હેલો, નમસ્તે. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે વિઘટન પ્રક્રિયા અને ઉર્જા પ્રવાહ. અને એ ઉર્જા પ્રવાહની અંદર અભ્યાસ કર્યો છે આહાર જાળ અને એ જે આહાર જાળ તો એ હોય છે ચરીય આહાર શૃંખલા જીએફસી. ઓકે? અને આજના લેક્ચરની અંદર આપણે માહિતી મેળવીશું ડીએફસી અને તેની સાથે થોડી કમ્પેરિઝન જીએફસી સાથે અને ઇકોલોજીકલ પિરામિડ્સ એટલે કે પરિસ્થિતિકીય પિરામિડ્સ તો એના વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, રાઈટ. ઓકે, તો સામાન્ય રીતે જે કંઈ આહાર શૃંખલા હોય છે અને એ આહાર શૃંખલા એ ઉત્પાદક લેવલ ત્યાંથી સ્ટાર્ટ થતી હોય છે અને ઉત્પાદકથી પછી પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા એવી રીતે આગળ વધતી હોય છે. રાઈટ. તો એ હતી જીએફસી, ચરીય આહાર શૃંખલા. તો હવે એક આહાર શૃંખલા એ મૃત અવશેષીય જે દ્રવ્ય છે તો ત્યાંથી પણ શરૂઆત થાય છે. તો એવી જે આહાર શૃંખલા એને કહેવાય છે ડીએફસી, મૃત અવક્ષેપીય આહાર શૃંખલા અથવા નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા. ઓકે, તો મૃત અવશેષીય દ્રવ્ય આહાર શૃંખલા ડેટ્રાઇટસ ફૂડ ચેઇન ડીએફસી, ફૂલ નેમ યાદ રાખવાનું છે ડીએફસી. ઓકે, તો આ જે ડીએફસી એ મૃત કાર્બનિક દ્રવ્યોથી એ શરૂ થાય છે જે વિઘટકોની બનેલી હોય છે અને જેઓ વિષમપોષી સજીવ ધરાવે છે અને તે મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયા છે. એટલે આ વાત ડીએફસી કે જેની શરૂઆત મૃત દ્રવ્યથી થાય છે અને તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે ડેટ્રાઇટસ ફૂડ ચેન કે જ્યાં મૃત થઈ ગયેલું પર્ણ છે અને આ પર્ણથી હવે શૃંખલાની શરૂઆત થશે કે જેને ખાનાર પક્ષી તરીકે વુડલાઉઝ એટલે કે એક પ્રકારના સજીવો. હવે આ જે સજીવ છે તેને ખાનારા સજીવ તરીકે બ્લેકબર્ડ્સ કે એટલે એક હવે આહાર શૃંખલા એની શરૂઆત થઈ ગઈ પણ ક્યાંથી? મૃત દ્રવ્યથી. કારણ કે આ જે ફૂગ છે, બેક્ટેરિયા છે અથવા આવા જે નાના સજીવ છે તેનો પણ આહાર તરીકે ઉપયોગ કરનારા સજીવો એ કુદરતની અંદર છે જ નહીં. ઓકે, એટલે અહીંયા જે શૃંખલા છે એ શૃંખલા શરૂઆત થાય છે મૃત કાર્બનિક દ્રવ્યોથી. એટલે ખાસ યાદ રાખવાનું છે મૃત કાર્બનિક દ્રવ્યથી શરૂઆત થતી આહાર શૃંખલા એટલે કે ડીએફસી. તેઓ મૃત કાર્બનિક દ્રવ્ય કે પછી મૃત અવશેષીય ઘટક એના વિઘટન દ્વારા જરૂરી જે ઉર્જા કે પોષણ એ મેળવશે. એટલે કોણ? તો કે અવિઘટકો. ઓકે, અને તેઓને મૃત પોષી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સેપ્રોફાઇટિક નેચરમાં, સેપ્રો મૃત ગ્રીક ભાષા છે અને ડીકમ્પોઝ એટલે કે વિઘટન કરવું, સેપ્રોફાઇટિક. આવા જે વિઘટકો એ પોતે પાચક ઉત્સેચકો એનો સ્ત્રાવ કરે છે કે જે મૃત કે નકામા પદાર્થોને હવે સરળ અકાર્બનિક પદાર્થની અંદર ફેરવી નાખશે. ત્યારબાદ તેઓને તેમના દ્વારા શોષણ કરી લેવામાં આવશે. રાઈટ. ઓકે, તો હવે વાત કરીએ આ જે ડીએફસી કે જેની અંદર વિઘટકો પોતે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે અને તેના દ્વારા જ આવા જે પદાર્થો છે એનું શોષણ થશે અને એ પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થની અંદર એ રૂપાંતર કરી નાખે છે. તો જલજ જે નિવસન તંત્ર છે તેની અંદર ચરીય જે આહાર શૃંખલા એ ઉર્જા પ્રવાહ માટે એક મહત્વનું પાસું છે. કારણ કે આ જે પરિબળ એ કોણ છે? એનર્જી ફ્લો. એટલે જલજ નિવસન તંત્રની વાત કરીએ પર્ટિક્યુલર તો એમાં ચરીય જે આહાર શૃંખલા જીએફસી કે જેની અંદર આપણે વાત કરીએ તો વનસ્પતિ પ્લવકો લીલ અપોતે ઉત્પાદક લેવલ છે તો એ ઉર્જા પ્રવાહ માટે એક મહત્વના પાસા છે. અને તેની વિરુદ્ધ વાત કરીએ તો સ્થળજ નિવસન તંત્રની અંદર ચરીય આહાર શૃંખલા કરતા જે ડીએફસી મૃત આહાર શૃંખલા એ કંઈક ઘણી વધારે ઉર્જા પ્રવાહિત કરે છે. એટલે કે વધારે ફ્રેક્શનમાં એનું જે કન્ટ્રીબ્યુશન છે થોડુંક વધારે છે અને એનું રીઝન એ કહી શકાય કે જો જીએફસી ની અંદર જે કંઈ ઉત્પાદક લેવલ છે અને એ ઉત્પાદક લેવલથી જ્યારે એ ઉપભોક્તા લેવલ પાસે આવે છે ત્યારે થોડીક માત્રામાં ઉર્જા એ મુક્ત કરે છે, વ્યય કરે છે. તો અહીંયા ઉપભોક્તા છે એ પણ મુક્ત કરે છે. નેક્સ્ટ લેવલે આગળ વધીએ તો એ લેવલના સજીવો પણ પોતાની પાસે રહેલી ઉર્જા એ વ્યય કરે છે. એટલે એનો અર્થ એ થયો
કે જો ઉપભોક્તા છે અથવા તો ઉત્પાદક, ચલો ઉત્પાદક લેવલથી ઉચ્ચ કક્ષાના માંસાહારી સુધી પહોંચવા માટે જે કે પણ ઉર્જા પહોંચે છે એ ઉર્જાની અંદર એ માત્રા કેવી છે? ઓછી છે, કારણ કે અહીંયા વધારે સ્ટેપ છે, રાઈટ. પરંતુ જ્યારે ડીએફસી ની આપણે વાત કરીએ છીએ તો ડીએફસી ની અંદર જે કે પણ મૃત દ્રવ્ય છે અને એ મૃત દ્રવ્યની અંદર આ જે ઉર્જા છે એનું પ્રમાણ વધારે છે. તો એ ઉર્જાનું જે પ્રમાણ છે અને એ હવે સીધું દાખલ થશે ક્યાં? તો કે આવા ડેટ્રાઇટસ પાસે. ઓકે, અને એ હવે સીધી ઉર્જા એ પોતે ક્યાં આપશે? તો કે એની ઉપર નભનારા સજીવ. એટલે અહીંયા એવું કહી શકાય કે હવે આ જે કઈ ડેટ્રાઇટસ સજીવ છે અથવા ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ તો બેક્ટેરિયા, ચલો તો આવા જે બેક્ટેરિયા છે તેની પાસે આવેલી જે ઉર્જા છે તો એ ઉર્જા આવા પાસે હવે જો વચ્ચે કોઈ પણ પ્રકારના સ્ટેપ નથી કે ત્યાંથી એ થઈને આવે. જેવું કે તમે અહીંયા ઉત્પાદક લેવલે જુઓ તો એ ઉત્પાદકતામાંથી ઉપભોક્તા, ઉપભોક્તામાંથી પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના, એવી રીતે અલગ અલગ ઉપભોક્તા પાસે ઉર્જા થઈ અને પછી એ ઉચ્ચ કક્ષાના માંસાહારી સુધી વહન પામે છે ત્યારે એ ઉર્જા કેવી છે? ઓછી છે. પરંતુ જ્યારે આવા મૃત દ્રવ્યમાંથી જ્યારે ઉર્જા વહન પામે છે ત્યારે એ સીધી જ બેક્ટેરિયા પાસે કે ફૂગ પાસે આવે છે અને ફૂગ પાસે રહેલી જે કે પણ ઉર્જા છે હવે એ સીધી જ ક્યાં દાખલ થશે? તો કે એની ઉપર નભનારા સજીવ પાસે. ઓકે, એટલે એ લેવલે આ જે ઉર્જા છે એ વધારે છે ડીએફસી પાસે. એટલે કે મૃત આહાર શૃંખલાની જે ઉર્જાનું વહન થાય છે એ જીએફસી કરતા વધારે છે અને એ પણ સ્થળજ નિવસન તંત્રની અંદર. ઓકે, અને આવી જે કે મૃત આહાર શૃંખલા છે એને કેટલાક સ્તરે આપણે જીએફસી સાથે પણ જોડી શકીએ અને એ તમે અહીંયા નીચેના ડાયાગ્રામમાં જોઈ શકો કે જે કે પણ આ પ્રિડેટર છે, ફોર એક્ઝામ્પલ વોટેવર જે કે પણ સજીવ છે મૃત થવાના છે તો એની ઉપર નભનારા સજીવ તરીકે આ વિઘટકો, તો વિઘટકો હવે આ જે ચર્ય આહાર શૃંખલા છે તેની સાથે સંકળાયેલા છે. ઓકે, તો મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો એ જીએફસી જે શૃંખલા છે એના પ્રાણીઓનો શિકાર બની જાય છે તથા એક નૈસર્ગિક નિવસન તંત્રની અંદર વંદા, કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ એ સર્વભક્ષી છે. જોકે આપણે એને સ્કેવેન્જર્સ પણ કહીએ છીએ કારણ કે એ સફાઈ કામદારો પણ કહી શકીએ કારણ કે આવા જે સજીવો છે અને જે કે પણ આ દ્રવ્ય છે એ સાફ કરે છે એટલે સ્કેવેન્જર. ઓકે, આ આહાર શૃંખલાની પ્રાકૃતિક આંતર સંબંધી એક આહાર જાળનું નિર્માણ કરશે. એટલે સરવાળે જે આવશે એ કોણ છે? તો કે આહાર જાળ છે. કારણ કે એવું પણ આપણે કહી શકીએ કે જો આપણે વ્યવસ્થિત વિચારીએ અને કુદરતની અંદર તો સ્વતંત્ર જે આહાર જે શૃંખલા છે એ કદાચ અસ્તિત્વ ધરાવતી નથી. જુઓ, કારણ કે એ કોઈને કોઈ પ્રકારે અન્ય સજીવ સાથે અથવા અન્ય સજીવ કોઈને કોઈ પ્રકારે અન્ય કોઈ પણ સજીવ સાથે એ આંતર સંબંધમાં રહેલો છે. એટલે એક પ્રકારે એક ફૂડ વેબ, આહાર જાળનું એ નિર્માણ કરશે. ઓકે, રાઈટ. સજીવ એના અન્ય સજીવ સાથેનો જે કે પણ આહાર સંબંધને આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં એક ચોક્કસ સ્થાન પામે છે અને તેમના પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવ એ આહાર શૃંખલાની અંદર પણ પોતાનું એક ચોક્કસ સ્થાન લે છે. હવે જે ચોક્કસ સ્થાન છે એને આપણે કહીશું પોષક સ્તર, ટ્રોફિક લેવલ. ઓકે, તો ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તરે છે એટલે કે પ્રથમ પોષક સ્તર તરીકે T1 ટ્રોફિક લેવલ, then after T2, ઓકે, નેક્સ્ટ T3 અને નેક્સ્ટ સક્સેસિવ તરીકે T4. તો ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે છે, તૃણાહારી સજીવો દ્વિતીય પોષક સ્તરે છે અને માંસાહારી સજીવો એ તૃતીય પોષક સ્તરે છે, ઉચ્ચ કક્ષાના માંસાહારી એ ચતુર્થક. ઓકે, તો આવી રીતે આ જે સજીવો છે એ પોતે આહાર શૃંખલાની અંદર પોતાનું એક સ્થાન પણ ધરાવતા હોય છે. ચતુર્થ પોષક સ્તર પર રહેલા સજીવની વાત કરીએ તો એ કોણ છે? તો કે જો એ તૃતીય ઉપભોક્તા છે. ઓકે, તો આવી રીતે પોતાનું સ્થાન એ નક્કી થાય છે અને એ તૃતીય ઉપભોક્તા તરીકે ઉદાહરણ તરીકે કોણ છે? તો કે મનુષ્ય, સિંહ છે. રાઈટ. ઓકે, અનુક્રમિત જે કે પણ પોષક સ્તર છે તો એ પોષક સ્તરે ઉર્જાની માત્રા ઘટતી જાય છે અને આપણે સમજ્યા તે પ્રમાણે
અને જ્યારે કોઈ સજીવ એ મૃત પામે છે ત્યારે તેઓ એ મૃત અવશેષીય ઘટકો કે પછી મૃત જૈવભારની અંદર ફેરવાઈ જાય છે. એટલે જે કે પણ ઉર્જા છે હવે એ મૃત જૈવભારની અંદર એ સચવાઈ જશે, સંગ્રહ પામશે. કે જે વિઘટકો માટે ઉર્જા એના એક સ્ત્રોતનું કાર્ય કરશે. કોણ? તો કે આવો મૃત જૈવભાર, કારણ કે ત્યાંથી શરૂઆત થાય છે DFC. ઓકે, દરેક પોષક સ્તરે સજીવો તેમની ઉર્જાની આવશ્યકતા માટે તેમનાથી નિમ્ન પોષક સ્તર પર આધાર રાખે છે. અને એ આપણે આ જે આકૃતિ છે અથવા ચાર્ટ છે તેના દ્વારા સમજીએ છીએ કે પ્રાથમિક જે ઉપભોક્તા છે તે પોતાના ઉર્જા માટે એ કોના પર આધારિત છે? તો કે પ્રાથમિક ઉત્પાદક પર આધારિત છે. અને પ્રાથમિક ઉત્પાદક એ કોના પર આધારિત છે? તો કે નિવસન તંત્રની અંદર નિરંતર જે ઉર્જા આપે છે તે સૂર્ય. ઓકે, તો દરેક પોષક સ્તર હવે એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે, જેને કહેવાય છે પ્રાપ્ય પાક, સ્ટેન્ડિંગ ક્રોપ. ઓકે, અને આ શબ્દ અગત્યનો છે, પ્રાપ્ય પાક. રાઈટ? જો આપણે વાત કરીએ એક જંગલની, તો ફોર એક્ઝામ્પલ એ જંગલની અંદર જે તૃણાહારી તરીકે જે હરણ છે, તો હરણ ફોર એક્ઝામ્પલ આપણે 100 હરણ છે, તો આ જે 100 હરણ છે, તો જે તે સમયે આ હરણ ચલો અત્યારે જીવિત છે, પણ એમનો જે કે પણ જૈવભાર છે, તો એ જૈવભાર એ હવે એ સમયે એમનાથી આગળનું જે પોષક સ્તર જે માંસાહારીનું કે જે એને વાઘ અથવા સિંહ ખાય છે, તો એ વાઘ અને સિંહ માટે આ જે જૈવભાર છે જે તે સમયે એ એના માટે પ્રાપ્ય પાક ગણાય, સ્ટેન્ડિંગ ક્રોપ. એ પછી કોઈ પણ સજીવ માટે આપણે આવું ઉદાહરણ લઈ શકીએ. ઓકે, એટલે દરેક જે પોષક સ્તર છે, તો હરણનું જે પોષક સ્તર છે એ કયું પોષક સ્તર છે? તો કે જો દ્વિતીય પોષક સ્તર છે, કારણ કે એ તૃણાહારી કેટેગરીમાં છે. ઓકે, તો એ દ્વિતીય પોષક સ્તરની અંદર જે કે પણ જૈવભાર છે એ જૈવભાર તેમનાથી ઉપરનો જે પોષક સ્તર છે તેમના માટે છે, તો જે તે સમયે આ જે દ્વિતીય પોષક સ્તર છે એની પાસે જે રહેલો તમામ જૈવભાર એ પ્રાપ્ય પાક ગણાય, સ્ટેન્ડિંગ ક્રોપ. ઓકે, તો આ જે પ્રાપ્ય પાક છે એને સજીવ એનો જથ્થો એટલે કે જૈવભાર કે જે એકમ વિસ્તારની અંદર તેમની સંખ્યા દ્વારા પણ માપી શકાય કે કેટલી સંખ્યામાં છે. અને એક જાતિનો જૈવભાર તેના તાજા શુષ્ક વજનના શબ્દમાં પણ અભિવ્યક્ત કરવામાં આવે. અને આ બાબત આપણે કદાચ એવું સમજી શકીએ કે જો અહીંયા ઉત્પાદક લેવલે જે કે પણ પ્રાપ્ય પાક છે એ 1000 પાઉન્ડ છે, ત્યાર પછીના લેવલે જે કે પણ પ્રાપ્ય પાક છે એ 100 પાઉન્ડ છે, ત્યાર પછી પ્રાપ્ય પાક, એવી રીતે જે તે પોષક સ્તર છે એમનો પોતાનો એક આ જૈવભાર છે. ઓકે, અને એ જૈવભાર એનાથી આગળના પોષક સ્તર માટે એ પ્રાપ્ય પાક ગણાય છે. ઓકે, રાઈટ. ચર્ય આહાર શૃંખલા એમાં પોષક સ્તરની સંખ્યા મર્યાદિત છે, અને આનું કારણ છે ઉર્જા પ્રવાહ. કે ભાઈ એ પ્રકારે ઉર્જા પ્રવાહનું સ્થાનાંતરણ એ 10% ઓછું હોય છે. એટલે કે દરેક નિમ્ન પોષક સ્તરમાંથી તેનાથી ઉચ્ચ પોષક સ્તર પર માત્ર 10% જ ઉર્જા પ્રવાહિત થાય છે, અને આને કહેવાય છે 10% એનર્જી ફ્લો અથવા એનર્જી લો, ઉર્જા નિયમ, કે જે આપનાર વ્યક્તિ છે એ લિન્ડમેન છે. ઓકે, આ પરિસ્થિતિવિદ છે લિન્ડમેન, અને એના દ્વારા આ નિયમ અપાયો છે 10% ઉર્જા નિયમ. ઓકે, અને આ ઉર્જા નિયમ શું છે એને આપણે સમજીએ તો ઉત્પાદક લેવલે જે કે પણ અહીંયા જો 20,000 કિલો કેલરી જે ઉર્જા છે, એટલે કે જો એક વર્ષની અંદર 1 મીટર વર્ગની અંદર 20,000 કિલો કેલરી એ નિર્માણ કરે છે, પણ આ જે 20,000 કિલો કેલરી જે કે પણ ઉર્જા છે તેમાંથી માત્ર તેની આગળનું જે પોષક સ્તર એટલે કે ઉચ્ચ જે પોષક સ્તર છે તેમાં 20,000 ના માત્ર 10% ઉર્જા એ આગલા પોષક સ્તરની અંદર વહન પામે છે, એટલે 20,000 ના 10% લેખે 2,000 થાય. તો બાકીની જે 90% ઉર્જા છે એ જો હીટ સ્વરૂપે વ્યય પામશે. ઓકે, તો હવે આ જે 2,000 છે, તો હવે એને સમજી લઈએ કે જો શું કહે છે કે દરેક નિમ્ન પોષક સ્તરમાંથી આપણે નિમ્ન પોષક સ્તર હવે ચલો સમજી લઈએ કે અહીંયા તૃણાહારીનું છે, એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમરનું છે, એનાથી ઉચ્ચ પોષક સ્તર એ સેકન્ડરી કન્ઝ્યુમર છે, પણ પ્રાઇમરી કન્ઝ્યુમર પાસે 2,000 કિલો કેલરી ઉર્જા છે, તો એના 10% લેખે 200 એ ઉચ્ચ કક્ષાના પોષક સ્તરની અંદર ટ્રાન્સફર થશે,
એટલે આ નિયમ છે અને આ નિયમ લિન્ડમેન દ્વારા આપવામાં આવ્યો છે 10% એનર્જી લો અને એ એક્ઝામ માટે વેરી મોસ્ટ આઈએમપી. રાઈટ? એટલે કે પ્રકૃતિની અંદર આવા ઘણા બધા સ્તર એની સંભાવના રહેલી છે, જેમ કે ચરીય આહાર શૃંખલાની અંદર ઉત્પાદકો, તૃણાહારી, પ્રાથમિક માંસાહારી, દ્વિતીયક માંસાહારી, પણ આ જે સંખ્યા છે એ સંખ્યા મર્યાદિત છે. ઓકે, એ એપ્રોક્સી આપણે એવું કહી શકાય કે 3 થી 4 પોષક સ્તર એ આહાર શૃંખલાની અંદર જોવા મળશે, કારણ કે હવે દરેક આહાર શૃંખલાની અંદર જે કંઈ પણ પોષક સ્તર પાસેથી જ્યારે ઉચ્ચ કક્ષાના પોષક સ્તર પાસે જઈએ છીએ ત્યારે એ જે ઉર્જા છે એ ઉર્જા 10% લેખે ટ્રાન્સફર થાય છે, બાકી વ્યય પામે છે. એટલે ઉચ્ચ કક્ષાના જે કંઈ પણ સજીવો છે તેની પાસે પહોંચતા ઉર્જા એ ઓછી વધે છે. એટલા માટે આવા જે લેયર છે એની સંખ્યા 10 થી 12 ને હોવા કરતા એ માત્ર 3 થી 4 એ મર્યાદિત રહેતી હોય છે. એટલે આ બાબત ખાસ અગત્યની છે કે જે કંઈ આહાર શૃંખલા છે તેની અંદર પોષક સ્તરની સંખ્યા ટ્રોફિક લેવલ તો એ મર્યાદિત હોય છે અને એનું રીઝન છે 10% એનર્જી લો. ઓકે, રાઈટ. નેક્સ્ટ, પરિસ્થિતિકીય પિરામિડ, ઇકોલોજીકલ. કે પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો જે પાયો એટલે કે આધાર એ પહોળો હોય છે અને ટોચ એક શિખર તરફ એ સાંકડો થતો જાય છે. કે આ એક સામાન્ય પિરામિડની વાત છે અને વિભિન્ન જે કે પણ પોષક સ્તરે જે કે પણ સજીવો રહ્યા છે તેમને આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરીએ તો પણ એક પિરામિડનો આકાર એ કંઈક સરખો મળશે. જો કે 100% તો આઈડેન્ટિકલ હોતો નથી, પણ એવું આપણે સ્વીકારીએ છીએ કે આ અમુક આકાર એ પિરામિડ જેવા હોય છે. અને આથી આ સંબંધને જ્યારે સંખ્યા, જે કંઈ જીવભાર છે કે પછી ઉર્જા એના શબ્દની અંદર વ્યક્ત કરી શકાય છે. કે જ્યાં ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર એ દરેક પિરામિડના પાયા એનું પ્રતિનિધિત્વ કરે છે અને એ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો તેમ કે પ્રાથમિક ઉત્પાદક એ હંમેશા પિરામિડનો પાયો બનાવશે. કે જેમ વસ્તીની અંદર આપણે વાત કરી હતી પિરામિડ, કે જ્યાં વય પિરામિડ હતા ને, એજ પિરામિડ, કે પૂર્વ પ્રજનન વય અને પશ્વ પ્રજનન વય, તો એવી રીતે સજીવો આપણે મૂકી અને પિરામિડની રચના કરી હતી. તો અહીંયા પણ હવે જે કંઈ પોષક સ્તર છે એ પોષક સ્તરની અંદર પ્રાથમિક ઉત્પાદક એ ક્યાં છે તો કે પિરામિડનું તળિયું છે, પાયો છે, આધાર છે. અને હવે ક્રમશઃ સક્સેસિવ નેચરમાં આગળ હવે જે કંઈ પોષક સ્તર આવે છે એટલે કે આ પ્રાથમિક ઉત્પાદક એટલે કે પ્રથમ પોષક સ્તર T1, ત્યાર પછી T2, ધેન T3, ધેન આફ્ટર T4. તો કે એવી રીતે જ્યારે પોષક સ્તર મૂકતા જશો તો એવી રીતે જે કે પિરામિડ છે એના લેવલ એ નક્કી થશે. તો પ્રતિનિધિત્વ કરશે કોણ તો કે પ્રાથમિક ઉત્પાદક. ત્યાર પછી તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગી તેની ટોચ એનું પ્રતિનિધિત્વ કરશે, એટલે કે તૃતીયક ઉપભોક્તા, જેને આપણે કદાચ T4 પોષક સ્તર તરીકે કહી શકીએ. ઓકે, રાઈટ. હવે આવા જે પિરામિડ એ આપણને 3 પ્રકાર એટલે કે 3 પરિસ્થિતિકીય પિરામિડ કે જેનો આપણે અભ્યાસ આ સિલેબસની અંદર છે, કે જ્યાં સંખ્યાના પિરામિડ, ઓકે, પિરામિડ ઓફ નંબર્સ, ધેન જૈવભાર, બાયોમ્સના અને ઉર્જા એનર્જી પિરામિડ. તો આ જે પિરામિડ છે એની જે કંઈ પણ જાણકારી એ તમે અહીંયા જોઈ શકો તેમ કે વ્યક્તિગત જે સજીવ છે તેની સંખ્યા, એની સંખ્યાને લઈને જો પિરામિડ છે, ત્યાર પછી સેકન્ડ પિરામિડ છે જૈવભાર, એના શુષ્ક વજનમાં કિલોગ્રામ પ્રતિ મીટરનો વર્ગ. ઓકે, અને ત્યાર પછી જે પિરામિડ છે એ ઉર્જાના છે. ઓકે, તો આને આપણે સમજી લઈએ વન બાય વન. ઓકે, તો જે કે પણ ઉર્જાનું પ્રમાણ છે, જૈવભાર કે પછી સંખ્યા, એની કોઈ પણ ગણતરીની અંદર જે કે પણ પોષક સ્તરે રહેલા જે બધા સજીવ એનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે જો કોઈ પણ પોષક સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને જો આપણે ગણતરીમાં લેવામાં આવે તો એમનું જે કે પણ સામાન્યીકરણ છે અથવા તેમનું જે અર્થઘટન છે એ સાચું નહીં આવે. કારણ કે ક્યારેક કોઈ એક વ્યક્તિગત સજીવ એ એક જ સમય એક સાથે એક કરતા વધારે પોષક સ્તરની અંદર આપણને જોવા મળશે અને આ જે પોષક સ્તર છે એ નિવસન તંત્રની અંદર એક ક્રિયાત્મક એકમ અથવા તો ક્રિયાત્મક સ્તર એનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે કોઈ પણ જાતિ. એનો અર્થ એ થયો કે જંગલની અંદર આપણે જ્યારે
ઉત્પાદક લેવલની વાત કરીએ છીએ ત્યારે માત્ર ત્યાં એક જ જાતિ તરીકે કાં તો જીએમએઝ એને ધ્યાનમાં નથી લેતા, કારણ કે આપણે ધ્યાનમાં લઈએ છીએ તમામ પ્રકારની વનસ્પતિ, અને એ તમામ પ્રકારની વનસ્પતિથી એ ઉત્પાદક લેવલે એ પોષક સ્તર નિર્માણ થાય છે, એટલે એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે એ લેવલે, એટલે કે પોષક સ્તર. ઓકે, અને એ પણ સત્ય છે કે આપેલ જાતિ એ જો એક જ સમયે એ જ નિવસન તંત્રની અંદર એક કરતા વધારે પોષક સ્તર સાથે પણ સંબંધિત હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો તેમ આ એક પક્ષી છે. ઓકે, પણ એ જ નિવસન તંત્ર છે. તો એ નિવસન પક્ષી એ જે કે પણ આ વનસ્પતિ છે, અને એ વનસ્પતિના જ્યારે બીજ અથવા એના ફળ કે કોઈ પણ પ્રકારે એ જ્યારે આરોગે છે, તો ત્યારે આ પક્ષી એ કોણ છે? તો કે પ્રાથમિક ઉપભોક્તા છે, એટલે કે એ કેટેગરી છે તૃણાહારી. ઓકે, પણ હવે જો બીજી બાજુ વિચારીએ તો અહીંયા પણ વનસ્પતિ છે, અને એ વનસ્પતિને તો કે આ તીડ ખાય છે. પણ આ જે તીડ છે એને કોણ ખાય છે? જો પક્ષી. તો એ દ્રષ્ટિએ જોઈએ તો એ છે દ્વિતીયક ઉપભોક્તા છે. જુઓ, એટલે કે છે કે આપેલ જાતિ એ જ નિવસન તંત્રની અંદર એ જ સમયે એક કરતા વધારે પોષક સ્તર સાથે સંબંધિત હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક ચકલી જ્યારે બીજ, ફળ કે પછી વટાણા ખાય છે ત્યારે એ પોતે પ્રાથમિક ઉપભોક્તા છે, પણ જ્યારે તે કીટક અને કૃમિ ખાય છે ત્યારે દ્વિતીયક ઉપભોક્તા છે. ઓકે, તો આવું તમે અન્ય સજીવ માટે પણ કહી શકો. ઓકે, મોટા ભાગના નિવસન તંત્રની અંદર સંખ્યાના જે કે પણ પિરામિડ, જૈવભારના પિરામિડ અને ઉર્જાના પિરામિડ એ મેજોરિટી તો સીધા હોય છે, અમુક અપવાદ જોતા. એટલે કે ઉત્પાદકો એ સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારી કરતા વધારે હોય છે. આ પોષક સ્તરની વાત છે. અને આવી જ રીતે તૃણાહારીની સંખ્યા અને જૈવભારમાં એ માંસાહારી કરતા પણ વધારે હોય છે. અને આ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા એ ઉચ્ચ પોષક સ્તર કરતા વધારે હોય છે. ઓકે, અને આવો અહીંયા તમે પિરામિડ જોઈ શકો કે આ પોષક સ્તર છે અને વ્યક્તિગત સજીવની સંખ્યા છે, કે જ્યાં ઉત્પાદક લેવલે આ જે સંખ્યા છે એ આ જે તૃણાહારી અથવા તો પ્રાથમિક જે ઉપભોક્તા છે તેની કરતા વધારે છે. પણ જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ એ ઘટતી જશે. રાઈટ? ઓકે, અને આવું જ જૈવભારના પિરામિડની અંદર કે જે કે પણ અહીંયા જૈવભાર છે કેજી પ્રતિ મીટર વર્ગ, તો એ 809. તો જો એ પ્રાથમિક ઉત્પાદક લેવલે છે, પરંતુ જેમ જેમ એ ઉપર જશું તેમ એ જૈવભાર જે માત્રા છે એ પણ ઘટતી જાય છે. રાઈટ? પણ સમુદ્રની અંદર આ થોડુંક એક અપવાદ છે કે જ્યાં જૈવભારના જે પિરામિડ, જો વ્યવસ્થિત સમજો, સમુદ્રની અંદર જૈવભારનો જે પિરામિડ એ સામાન્યપણે ઉલટો છે. કારણ કે માછલીઓનો જે જૈવભાર છે એ વનસ્પતિ પ્લવકો કરતા એ ખૂબ જ વધારે છે. જો સંખ્યાની વાત નથી કરી, જૈવભારની, કે સમુદ્રની અંદર જે કે પણ આપણે વાત કરીએ તો વનસ્પતિ પ્લવકો છે અથવા તો એની ઉપર નિર્ભર પછી પ્રાણી જે પ્લવકો છે, તો એ કદમાં નાના છે. પણ જ્યારે એ ઉચ્ચ લેવલે જઈશું, એટલે કે ઉચ્ચ કક્ષાના માંસાહારી સુધી જઈશું, તો જો શાર્ક, વહેલ, તો આવી જે માછલીઓ છે એમના જે કદ છે એ મોટા છે, અને એમની પાસે રહેલો જૈવભાર પણ કેવો છે? વધારે છે. ઓકે, એટલે એ જૈવભારની સરખામણીએ જે કે પણ નિમ્ન કક્ષાનું જે પોષક સ્તર છે ત્યાં કેવો છે? જૈવભાર ઓછો છે. એટલે જો અહીંયા જૈવભાર 4, આપણે એવું કહી શકીએ કે કેજી પ્રતિ મીટર વર્ગ, અને 21 કેજી પ્રતિ મીટર વર્ગ, કારણ કે જૈવભાર છે તો કિલોગ્રામની અંદર. ઓકે, એટલે સમુદ્રની અંદર જે જૈવભારના જે પિરામિડ છે એ આપણને જોવા મળે છે ઊંધા, ઉલટા જોવા મળે છે. આ પણ ખાસ એક યાદ રાખવાનું છે. રાઈટ? આ એક માહિતી માટે, કારણ કે આપણે વાત કરી કે મોટે ભાગે તો સંખ્યાના જે પિરામિડ અને જે કે પણ જૈવભારના કે ઉર્જા એ સીધા હોય છે, પરંતુ એ વર્ટિકલ પોઝિશનમાં જોવા પણ મળે છે, અને ઇન વર્ટિકલ પોઝિશનમાં પણ. તો કે ઇનવર્ટ પિરામિડ, કે જ્યાં નંબર ઓફ કાર્નિવોરસ ઇઝ ગ્રેટર ધેન ધ નંબર ઓફ ધી પ્રોડ્યુસર એન્ડ હર્બીવોરસ. આ વાત છે. સંખ્યાના પિરામિડ પણ ઊંધા જોવા મળે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો એક જ વૃક્ષની અંદર, કે આ જે વૃક્ષ છે, ઓકે, તો આ વૃક્ષની જ આપણે વાત કરીએ, કારણ કે એ પણ એક નિવસન તંત્ર છે, કારણ કે એ એક ઉત્પાદક છે, પણ એની સંખ્યા કેટલી? 1 છે. પણ એ વૃક્ષ ઉપર
એની અંદર નભનાર જે કીટકો છે એટલે કે પ્રાથમિક જે ઉપભોક્તા છે એની સંખ્યા પણ કંઈક વધારે હશે. તો આ જે પ્રાથમિક ઉપભોક્તા છે તેની સરખામણીએ એની ઉપર નભનારા જે કે પણ દ્વિતીયક જે ઉપભોક્તા છે એની સંખ્યા પણ કેવી છે તો કે એનાથી પણ વધારે છે. ઓકે, એટલે આ વાત છે સામાન્ય એક વૃક્ષ કે જ્યાં આપણને સંખ્યાના પિરામિડ ઊંધા જોવા મળે છે. એક વૃક્ષને લઈને વાત કરીએ છીએ કે વૃક્ષ ઉપર એમના પ્રાથમિક ઉપભોક્તા એ સંખ્યા વધારે હશે, પણ એની ઉપર નભનારા જે કે પણ હવે જે કંઈ આ કાર્નિવોરસ છે એની સંખ્યા પણ કેવી છે તો કે વધારે છે. રાઈટ, અને આવો જો પિરામિડ સ્પિન્ડલ શેપમાં પણ જોવા મળશે. અને આ કોની બાબતે તો કે એક સામાન્ય આપણે કદાચ જો જોઈએ તો જે કંઈ અહીંયા સંખ્યા એટલે કે spindle shape pyramid of the number of the herbivorous or a primary consumer is a more compared to other trophic level. કે જ્યાં ઉત્પાદક તરીકે અહીંયા પણ એક વૃક્ષ છે, પણ એ વૃક્ષ ઉપર નભનારા જે કે પણ હર્બીવોરસ એટલે કે તૃણાહારી જે સજીવ છે એની સંખ્યા થોડીક વધારે છે, પણ એ તૃણાહારીને ખાનારા જે માંસાહારી જે સંખ્યા છે એ સંખ્યા કેવી છે ઓછી છે. એટલે મધ્યમાં જે હર્બીવોરસ છે એની સંખ્યા કેવી છે વધારે છે. તો એ પ્રકારે આ લેખ તો કે સ્પિન્ડલ છે એટલે કે છે કે જે કે પણ સંખ્યા એટલે કે હર્બીવોરસ અથવા તો પ્રાઇમરી કન્ઝ્યુમર કારણ કે પ્રાથમિક ઉપભોક્તા છે is a more compared to other trophic level એટલે કે બાકીના જે પોષક સ્તર છે એની કમ્પેરિઝનમાં આ જે હર્બીવોરસ છે એની સંખ્યા કંઈક વધારે છે. તો એવા સંખ્યાના જે પિરામિડ છે સ્પિન્ડલ શેપ પણ જોવા મળે છે. એટલે સંખ્યાના પિરામિડ સામાન્ય રીતે તો કેવા છે સીધા છે, અમુક અપવાદમાં એ ઊંધા પણ છે અને સ્પિન્ડલ શેપ પણ જોવા મળે છે જ્યારે પર્ટિક્યુલર આવી આપણે વિચારણા કરીએ ત્યારે. ઓકે, રાઈટ. અને હવે જે કે પણ જૈવભાર છે એક્વેટિક ઇકોસિસ્ટમ જે આપણે વાત કરી કે ઊંધા જોવા મળે છે, તો જોઈ શકો તમે કે જે કે પણ અહીંયા માંસાહારી છે એ જો 12 ગ્રામ એ ભાષામાં લીધું છે. ઓકે, તો હવે આ જે સજીવ છે તેમનો જૈવભાર એ કેવો છે વધારે છે કમ્પેર ટુ એની નીચેના જે પોષક સ્તર છે, અને એની નીચેના પોષક સ્તર એટલે કે ઉત્પાદક લેવલે જે કે પણ અહીંયા જે ફાઇટોપ્લેન્ક્ટન છે તો એમનો જે કે પણ જૈવભાર છે ઓછો છે. હા, નો ડાઉટ એ સંખ્યાની બાબતે તો વધારે છે, પણ જૈવભારના પિરામિડની વાત કરીએ પર્ટિક્યુલર તો અહીંયા જલજ નિવસન તંત્રની અંદર જૈવભારનો જે પિરામિડ છે એ કેવો છે ઊંધો છે. ઓકે, રાઈટ. હવે વાત કરીએ ઉર્જાના પિરામિડ, અને ઉર્જાના પિરામિડ એ હંમેશા સીધા જ રહેવાના હોય છે. આ બાબત નોટ કરવા વિનંતી. રાઈટ, કારણ કે ઉર્જાના પિરામિડ એ કોઈ પણ કક્ષાએ હોય એ હંમેશા કેવા રહેવાના છે સીધા જ રહેવાના છે. એ ઊંધા શક્ય નથી કારણ કે 10% એનર્જી લો કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી જ્યારે ઉર્જા એ બીજા પોષક સ્તરે જ્યારે પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા એ ઉષ્મા રૂપે તો હંમેશા ગુમાવાય છે. એટલા માટે થઈ અને એ ક્યારેય ઊંધા હોતા નથી. ઉર્જા પિરામિડની અંદર દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે એ હાજર રહેલી જે ઉર્જા છે એની માત્રાનું સૂચન કરે છે. અને એ આપણે અહીંયા ઉદાહરણ દ્વારા કે એનસીઆરટીમાં આપ્યું છે કે સૂર્યપ્રકાશ એની તો કે અહીંયા 1 લાખ જૂલ. ઓકે, અને આ જે કંઈ જો એના 10% તો કે હવે એ જે સૂર્યપ્રકાશ છે તેમાંથી ક્યાં છે વનસ્પતિ પાસે, એના 10% તો કે જે કંઈ પ્રાથમિક ઉપભોક્તા છે, દ્વિતીય ઉપભોક્તા, પછી તૃતીય ઉપભોક્તા, એના 10% લેખે એ ઉર્જા ચાલતી હોય છે. ઓકે, અને એ પણ અહીંયા તમે આકૃતિમાં જુઓ કે 20,000 કિલો કેલરી છે, એના 10% લેખે 2000. તો જો ટકાવારી પ્રમાણે જોઈએ તો આ એક 10% લેવલે આવી, તો આ જે 10% જે ઉર્જા છે એના 10% લેવલે તો કે 1% ઉર્જા આવી, એના 10% લેવલે તો કે 0.1% આવી, તો એના લેવલે 0.01% ઉર્જા આવી. તો આ ટકાવારી પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ. ઓકે, અને જે કંઈ ઉર્જા છે બાકીની એ બધી જો એ પોતે ઉષ્મા રૂપે વ્યય પામે છે. એટલે અહીંયા ઉર્જાના જે પિરામિડ છે એ હંમેશા સીધા હોય છે. રાઈટ, ઓકે. ઓકે, તો હવે આ જે પરિસ્થિતિકીય જે પિરામિડ છે એમની પણ થોડીક મર્યાદા છે, અને એ મર્યાદા આપણે યાદ રાખવાની છે એક્ઝામ માટે. ઓકે, તો વાત કરીએ તો પિરામિડની અંદર એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ 2 અથવા 2 કરતા વધારે પોષક સ્તર સાથે સંબંધિત હોય છે, પરંતુ તેને આપણે ગણતરીમાં લીધા નથી આ પિરામિડની અંદર.
આ પહેલી મર્યાદા. ઓકે, કારણ કે આપણે તો જે કંઈ અહીંયા ધ્યાનમાં લીધું છે એ સ્ટ્રેટ ફોરવર્ડ કે એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર અને તેનાથી ત્રીજા, પણ એ બંને પોષક સ્તર વચ્ચે સંબંધ દર્શાવતી જે કે પણ સંખ્યા છે એને આપણે ધ્યાનમાં તો લીધી જ નથી. અને તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે કે જેનું પ્રકૃતિની અંદર અહીંયા અસ્તિત્વ ક્યારેય હોતું નથી. આ બાબત ખાસ અગત્યની. ઓકે, અને તેમાં આહાર જાળનો હવે સમાવેશ થતો નથી. ક્યાં? પિરામિડની અંદર, કે જે કંઈ આપણે પિરામિડની વાત કરીએ, સંખ્યાના પિરામિડ હોય, જૈવભાર પિરામિડ હોય કે પછી ઉર્જા પિરામિડ હોય, ત્યાં આપણે આહાર જાળ બાબતે વાત કરતા નથી. આપણે તો જે વાત કરી એક સરળ આહાર શૃંખલાને સંબંધિત એ પિરામિડની રચના એ કરી આપી. ઓકે, એટલે આ એક પણ મર્યાદા. અને એથી પણ વધારે મૃતોપજીવી જે નિવસન તંત્રમાં પોતાની એક મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલું નથી. એટલે આ એક ત્રીજી મર્યાદા. ઓકે, એટલે આ મર્યાદા એ યાદ રાખવાની છે વ્યવસ્થિત. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે લેક્ચર છે તેની અંદર ખાસ ડીએફસી અને પરિસ્થિતિકીય પિરામિડ અને એ પિરામિડની અંદર સંખ્યાના પિરામિડ, સેકન્ડ પિરામિડ તરીકે જૈવભાર પિરામિડ અને ત્રીજા પિરામિડ તરીકે તો કે ઉર્જાના પિરામિડ. અને ઉર્જાના પિરામિડ હંમેશા સીધા, એ બાબત યાદ રાખવાની છે. ઓકે, અને અન્ય જે બંને પિરામિડ એટલે કે સંખ્યાના અને જૈવભાર એ પરિસ્થિતિ પ્રમાણે કાં તો સીધા, ઊંધા અથવા તો સ્પિન્ડલ શેપ હોઈ શકે. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે આ જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર એ કેવી રીતે જે કે ભૌતિક પરિબળો દ્વારા રચના થતી હશે, તો એને લઈ અને ઇકોલોજીકલ સક્સેશન એટલે કે પરિસ્થિતિકીય અનુક્રમણ એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.